હર હર મહાદેવ। આજે હું તમને બતાવીશ અમારું ગામ, મારા પપ્પાનું ગામ અને અમારું ખેતર। બરાબર છે કે ભાઈ ખેતરમાં કેવી મજા આવે, ખેતરમાં ગયા તા, શું કર્યું। ચલો સ્ટાર્ટ કરીએ। આ છે ખેતર, અમે જઈ રહ્યા છે તો એનો રસ્તો છે। પહેલા તો અમારું ગામ છે ધારી ગુંદારી, જૂની ધારી ગુંદારી પરબધામ પાસે આવે, બરાબર। ત્યાંથી સીધા રસ્તો છે, વાડી રસ્તો એક જ છે, બરાબર છે। ગાડી ધીમે ધીમે જઈ રહી છે, નજીક જ છે, બહુ આઘું નથી એટલે વાંધો નહીં આવે। તમને લોકોને બી જો વાડીએ જવાનું મન થતું હોય તો તમે લોકો બી આટો એકવાર સૌરાષ્ટ્ર જાય તો છોકરાને બી લઈને જવાય। હું તમને બતાવીશ કે છોકરાઓ કેવા નજીકમાં શું કહેવાય, નાના નાના છોકરા હોય તો એને કેવી મજા આવે। આપણે તો ફાર્મમાં જઈએ પણ ફાર્મમાં વાડી જેવી મજા ન આવે, કેમ કે ફાર્મ અહીંયા સિટીમાં ફાર્મ હાઉસ હોય, પણ ફાર્મ હાઉસમાં ગામડાની વાડી હોય ને એના જેવી મજા તો ન જ આવે। એવું મને પણ ફીલ થયું કે મારા છોકરાને ત્યાં રમવા લઈ ગયા એટલા માટે, બરાબર છે। હવે જો અમારું ખેતર આવવાની તૈયારી જ છે। ઓલરેડી અમારે એક ગાડી આગળ વહી ગઈ હતી, બરાબર છે, જો એ દેખાવા લાગી છે, મોટા ભાઈની ગાડી છે। અને ત્યાર પછી અમે લોકો ગયા પાછળથી। જો છોકરાઓ જ્યાં ચણા શેકાય છે, બરાબર, ભાઈ મોટા ભાઈ છે એ બધા છોકરાને લઈને જતા રહ્યા હતા, અમે લોકો પાછળથી આવ્યા હતા। જો મારે કાનુ ને મારો સિવાય ને ચણા શેકે છે તો એ જોવે છે, એ લોકો માટે આ બધું ફર્સ્ટ ટાઈમ જ છે, બરાબર। હવે અમે હેઠા વિતરા, અમે જઈ રહ્યા છીએ। જો આ લીલા ચણા આવે ને એને શેકે છે, બરાબર। પછી હમણાં શેકાઈ જશે એટલે ઢાળીને, આપણે તો અહીંયા શું હોય લોઢી પર કે પછી પેલું ચણા શેકવાનું આવે એના ઉપર શેકતા હોય, પણ વાડીએ જો આવી રીતે જ શેકાતા હોય, આખો પાથરો લઈને ઉપાડીને સીધા શેકી નાખે, બરાબર। હવે જો હું તમને ડાયરેક્ટ છે ને છોકરા પાસે જ લઈ જઈશ। જો મારી જીનું જાય છે, જો છે, અમે લોકો નહોતા આવ્યા તો છોકરા લોકો નાના નાના બકરાને રમાડે છે। જો બધા કેવા બકરા હાથે રમવા માંડ્યા છે, બરાબર। જોવાની જ મજા આવે એવું હોય છે, બરાબર। હવે આ સિવાય છે તે લીલો ઘઉં આવે એનું દાંડું તોડીને લઈ આવ્યો છે, બકરીને ખવડાવે, એને ખબર જ નથી બકરી શું ખાતી હોય, બરાબર। આ જો આપણે ખેતરના ઘઉં ઉભેલા છે લીલાછમ, જે પોક બને એમ નતો એટલે નથી બનાવ્યો, બાકી આપણે પોક પણ બનાવતો વિડીયો લે તાવધી તમે બકરા જોવો। ત્યાર પછી અહીંયા બિલ્લી છે, બરાબર। આ બિલ્લીની ખાસિયત એ છે કે આ ભાઈ અમારા વાવી ગયા હતા 22 વર્ષ પહેલા, એને બિલ્લા બહુ ભાવે, એ મને બતાવે છે, જો એ બિલ્લા જોતું હોય, આપણે સુરતમાં જે બિલ્લા મળે ને એ બિલ્લાના બિલ્લામાં બહુ ફરક હોય। હવે આપણે ફોટો સેશન ચાલુ કરવાના હતા, બરાબર। તો પહેલા તો જગ્યા જોઈ લે કઈ જગ્યાએ સારા ફોટા આવશે, એ પહેલા મેં ખેતરમાં એક રાઉન્ડ મારી લઈ, કેમ કે અહીંયા હું બહુ નાની હતી ને ત્યારે આવેલી છું, ત્યાર પછી તો મને યાદ નથી, 15 વર્ષ પહેલા હું આવી હતી, 15-17 વર્ષ પછી એકાદી વાર આવી હશું, પણ એટલું બધું કઈ જોયું નથી। જો આ બે બાજુ મસ્ત ઘઉં વાવેલા છે, વચ્ચે લાઈન છે, પેલા જે પિક્ચરમાં શૂટિંગમાં કેમ હાલતું હોય કે આમ વચ્ચે કેડી હોય ને હિરોઈન મહિલી જતા હોય, બરાબર। આજુબાજુમાં ઘઉંની જગ્યાએ બીજું કઈ વાવેલું હોય, પણ આપણા ખેતરમાં ઘઉં વાવેલા છે। ત્યાર પછી જો અહીંયા ફ્લાવર વાવેલા છે, બધા ગામડે કેવું હોય ખેતર હોય ને શેઢે બધું વાવેલું, આને શેઢો કહેવાય, બરાબર। ત્યાર પછી
જો ફ્લાવર પાસે અમિત શેઠ જઈ રહ્યા છે. ખેતર છે ને જો આ ઉપરની સાઈડના ઘઉં છે, આ ઉપર એ બી અમારું જ છે બરાબર. અને આ નીચે જો અમિત શેઠ ફૂલ લઈ આવ્યા છે. ગામડે ગયા તા બરાબર. અહીંયા સુરત આવીને ભલે રોજ નો આપે પણ ગામડે ત્યાં મફતનું ફૂલ મળ્યું તો ચોક્કસ આપવાનું. ફ્રેન્ડ જો આ ચણા છે બરાબર છે, પછી આ ફૂલ, આ બધું શેડા ઉપર વાવેલું છે. ચણા છે એ થોડીક ખૂણામાં વાવેલા છે બરાબર. આપણું બીજું ખેતર છે ત્યાં ચણા નકરા વાવેલા છે, પણ ત્યાં આપણે જવાના નથી. આજે મારા મમ્મી અને મારો ભત્રીજો જાય છે બરાબર. સામે લીંબુડી છે તો મમ્મીને એવું છે કે લીંબુ લેતા જાય ગામડે એવા છે. તો મને કેવું હોય કે ઉંમરવાળા હોય એને એમ જ હોય કે ગામડાની વસ્તુ એટલે બધા કરતા હારા મારે ગામડાની જ વસ્તુ આવે. આપણે કઈ રોજ તો ગામડાને ખાવાનું નથી બરાબર. તો પછી એને લીંબુ જોતા હતા તો જો હું લીંબુ તોડું છું એક એક કરીને. એમાં બધા સજેસ્ટ કરતા જાય જો અહીંયા મોટું છે, અહીંયા મોટું છે, પણ આપણે તોડવા વાળાને ક્યાં ક્યાં ધ્યાન દેવું. જો એ જાતે તોડવા માંડ્યા છે. તો આપણે લીંબુ તોડવાનું ચાલુ કરી દીધું છે. અમુક જગ્યાએ એક એક પાકા હોય, કાચા હોય બરાબર. અને આવું બધું થોડુંક વધારે પડતી મજા આવે એટલે આપણને એ બધી એક્ટિવિટી ગમે છે બરાબર. તો જો પાઉં કે કુંડી હોય ને એના ઉપર ચડી ગઈ કુંડીની પાર ઉપર અને લીંબુ તોડવા માંડી છું. અમારા નેરીસાબેન આવ્યા છે લીંબુ લેવા. અમિત શેઠ કે ધ્યાન રાખજે. અમારા ભૂમિબેન આયલા આવે છે ફોટા પાડતા પાડતા. જેને જે એક્ટિવિટી ગમતી હોય ને એ કરે બરાબર. મેં તો થોડાક પેલા લીંબુ તોડી લઈ. કોઈ હેલ્પર નહોતું તો થોડીક મગજ ગરમ થવા માંડી ગયું હતું. તમે લોકો ગામડે જાઓ તો આવા કામ કરો છો? આમાં એવું છે અત્યારે તો મને આવા કામ કરું છું. નાની હતી ને ત્યારની વાત કરું. એમાં એવું છે નાની હતી ને ત્યારે તો મને છે ને ડુમાણા કરવાનો બહુ શોખ હતો. કોથળી ત્યારે તો કેવું માવાના જ કાગળ હતા, આવા પડીકા તો બહુ ઓછા હતા. તો હું જ્યાં આવે ને ખેતરમાં બધા પડીકા પડ્યા હોય ને એના ભેગા કરી અને હળગાવું, ધુમાડો કરું. જે લોકો મને અત્યારે ઓળખતા હોય ને અમુક લોકો એને ખબર છે કે હું હજી બી ક્યારેક ક્યારેક એવો કાંડ કરું જ છું બરાબર. અને બાકી મારા ઘરે સેટરડે સન્ડે હોય તો કઈ ને કઈ સળગાવતા હોય બહાર. મને પાકું લીંબુ મળી ગયું હતું તો ખુશ ખુશ થઈ ગઈ. અને લીંબુ જોઈને ગીત યાદ આવી ગયું, લીંબુડા 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 બરાબર. જો મારી મમ્મીએ છે ને ભાઈશ્રીને ધંધે લગાડી દીધા છે કે ભાઈ અહીંયા મોટું લીંબુ છે, તું લાંબો છો તો તારાથી આવી જશે એટલા માટે. બસ હવે લીંબુ તૂટી જ પૂરા જ થઈ ગયા છે બરાબર. હવે આપણે કઈ તોડવાના બહુ ઈચ્છા નથી, છતાં બીજું એકાદું કોઈ સારું ને એમ પાકું લીંબુ મળી જશે તો પાછા જાશું. એમાં એવું થઈ ગયું એક કાંટો લાગી ગયો તો મને એટલે હું પછી બહાર નીકળી ગઈ.
તો અમિત આવ્યા કે હું આંબી દઉં. જો એને મસ્ત પાકું લીંબુ ઉપાડી લીધું કેમ કે એ હાઈટ ઉપર હતું. પછી કેવું છે આપણા હાથમાં ફોન હોય એટલે બધાને લેતા હોય. ભૂમિ જો નેરીસાના ફોટા પાડે છે, બરાબર છે. બાકી હું ને અમિત ને અમે બધા લીંબુ ઉતારી છે. જો અમારા કાનુબેન લાવે છે. અમિત ને અંદર લીંબુ ઉતારે છે અંદરથી, બરાબર. આ બાજુ ભાઈશ્રી ઉતારે છે લીંબુ. ભાઈશ્રી ને કાંટો વાગ્યો લાગે. જો અમિત કેવા દેખાય છે લીંબુડીની વચ્ચે. ત્યાંથી હાઈ કરે છે ને આ બાજુથી બોલાવવાની એટલે. જો પાકું લીંબુ છેલ્લે ફાઇનલી તોડીને લઈને આવ્યા. ભલે કાંટા બાટા વાગ્યા. હવે જો અમે બધા જઈ રહ્યા છે વાર. જેટલા લીંબુ તોડ્યા છે, બરાબર. જો કાનો આવ્યો. હવે આ બધા વાગી રહ્યા છે દૂર દૂર. આના સિવાય બી ઘણું બધું ખેતરમાં છે. સ્ટેપ બાય સ્ટેપ જો ટાઈમ રહેશે તો હું વિડીયો લઈશ, બરાબર. જો રીલ બનાવી કેવી લાગી? સારી લાગી? ગીત બીત બરાબર. હવે આવી ગયા આપણે ખેતરે. જે ચણા શેકાઈ ગયા હતા એમાં એવું છે અમારા મોટા ભાઈને બહુ ચણા ભાવે, તો એ જો બેઠા બેઠા ખાવા માંડ્યા છે. એમાં ગયા પણ મને ફોલેલા ન માંડ્યા. પછી અહીંયા 4 જણા બીજા શું કહેવાય વીણે છે. આપણે વીણવાવાળા નહોતા કેમ કે એમાં હાથ કાળા થાય, બરાબર. મેં તમારા કપડામાં ડાઘ પડી ગઈ, સફેદ કલરના કપડા હતા તો એવું તમે બધા વીણો, બરાબર. હવે આપણે છોકરા પાસે જઈએ પાછા. જોઈ લો છોકરાને તમે ખાલી મારે કંઈ કેવું જ નથી કેમ કે તમે લોકો ખુદ જ જો કે છોકરા કેવા રાજી છે એમ, બરાબર. એમાં મારા 3 જણાને તો મેં છે ને કે આમ નીચે આવતા જ નથી, ઉપરથી કોઈ દિવસ હેઠે ઉતરવાનું જ નથી, બરાબર. એમાં જો ઈશાનભાઈ પડી ગયા છે. અમારા જીનુબેન એને વ્યવસ્થિત હાથ બાથ ધોવડાવશે. એવું પડ્યું કે ભાઈ હાથ ધોવડાય કે એને હાથ ગંદા થાય એટલે. હવે આ અમારા ટેણા જો નાના નાના છે તો એ કેવા દોડમ દોડ કરે છે. આ લોકો જે દેખાડ્યા એ લોકો અહીંયા જોઈ આખો દિવસ 24 કલાક ખેતરમાં ખેતરમાં. જો આ બે મોઢા કાળા થઈ ગયેલા, ચણા ખાધેલા. જો 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 બકરાની વાહે. હવે અમારા સિવાય ભાઈ બકરાને એમ કે કમન કમન. હવે એને કેમ ખબર પડે બિચારાને? પછી મેં એમ કીધું કે ભાઈ બકરીને કઈ રીતે બોલાવે? મેં ઈ કરો નહીં જો એને કે હી એટલે હમણાં હાલશે તો મેં કીધું આગળ ખસી જાય. નો મારી દીકરા નાની હોય હજી તો એને પાસે બોલાવી હતી ને તો ઈ કરે. એટલે એ લોકોને ગામડાનું નોલેજ નથી કે ભાઈ શું કરવાનું શું નહીં. મારે મમ્મી પપ્પા હોય ને એ બસ એ નિશાન તું પડે હો આ બાજુ આવતા ચાલો. જો હજી ઈશાન ને એને બકરી પાસે જ જવું છે. એ મારે ના પાડવી પડી કેમ કે ત્યાં પથરા ને એવું હતું તો પડી જાય એવી બીક લાગે. બરાબર. ઈશાન ની છોકરા નાના રહ્યા એટલા માટે. ત્યાર પછી તોય ઈ ત્યાંથી ગયા છે. જો આ ઢાળ વાળું છે તો પડવાની બીક રહી, તો પથરા છે ત્યાં તો વાગી જાય. મેં કીધું તું ને તમને કે મારે સિવાય બકરાને બોલાવો ને તો ઈ ઘી કરે.
બધા નાના નાના બકરા હતા ને એ જ છૂટા હતા, બાકી મોટા હતા એ બાંધેલા હતા એટલે વાંધો નહોતી. બાકી મોટા હોય કદાચ મારી બી દઈએ એમ તો એ ભાઈએ કીધું કે નથી મારે એવા. જો છે કોઈની બીક? કેવો એકલો એકલો બકરા હારે રમેશ. બરાબર. એક અમારા છે જે બકરાને લઈને દોડે છે. સિવાય ભાઈ તો વળી દોરડું પકડીને એને શું કહેવાય બાંધે છે. જેને બાંધતા કેમ આવડતું હોય ને. એમાં તક્ષુના જો હાથ ખરાબ થઈ ગયા હતા, ચીનુબેન એને હાથ ધોવડાવે છે. તાજો પેલો ભાઈ મોટું બકરું છોડવા જઈ રહ્યો છે. 3 તો એવું લાગે કે બકરાને ઘરે જ લઈ જાય. એને ઘઉં ના પેલામાં લઈ ગયા છે કે ઘઉં ખાય તો. હવે અમે લોકો લસણ ને એવું બધું વાવ્યું હોય બરાબર ત્યાં જઈ રહ્યા છે. બરાબર. આગળ મારી આગળ 3 જણા જાય છે અને હું ચોથી અને પાછળ બીજા એક મારા સાસુ આવે છે. જો આગળના 3 જણામાંથી મને નથી લાગતું કોઈને લસણ ઉપાડતા આવડતું હોય. જો આ બરાબર. જો આ બોયરી છે પેલા લાલ કલરના નાના નાના બોર આવે ને એની. નાના હતા ત્યારે બહુ તોડવા જતા, અત્યારે તો હતા નહીં, નકર અત્યારે તોડી લે. હવે અહીંયા બધું થોડું થોડી વસ્તુ વાવેલી છે, જોતા જાય. જો ભૂમિએ લસણ તો ઉપાડી લીધું. આ બધા ફ્લાવર છે, વરિયાળી વાવેલી છે, ટામેટી છે, પછી વટાણા છે. આ વટાણાનું ઝાડવું છે. આ વખતે ગામડે ગયા ને તો ખેતરની વધારે મુલાકાત લીધી હોય ને એવું લાગે. ઘણા બધા ખેતરમાં જઈએ એવા. આ બધું લસણ છે. હવે ધીરે ધીરે કરીને લસણ ઉપાડશું. જો ખતરા કરી છે. હવે અમિત શેઠ ઊંઘે છે કે લસણ જ છે ને. બરાબર છે. હવે એકદમ ભેગું ભેગું લસણ છે. હવે મારા સાસુ આવ્યા છે બરાબર. હમણાં જો લસણ ઉપાડ લેશે. અમે એવું નથી કે અહીંયા અમે સુરતે અમારા ઘર પાસે થોડુંક નાનું નાનું ખેતર કરેલું છે બરાબર. થોડી ઘણી વસ્તુ વાવેલી છે, ધાણા, મેથી, પાલક બરાબર, દૂધી છે, ફ્લાવર, ધનવેલ, નાગરવેલ, વિક્સ તુલસી, તિલક તુલસી, ઘણું બધું વાવેલું છે. ક્યારેક એનો વિડીયો આપણે લેશું. આ લસણ ઉપાડી લીધું. ત્યારબાદ આ છે મારા પપ્પાનું ઘર બરાબર. આ જ્યાં ઊભી છું એ એમના મોટા ભાઈનું ઘર છે, બાપાનું. અને અહીંયા જે પાછળ દેખાય છે ને તે મારા પપ્પાનું ઘર છે બરાબર. અમે નાના અહીંયા જ થયા હતા. અહીંયા ગામડે આવીને એટલે એક જ વસ્તુની મસ્ત મજા આવે બરાબર. અહીંયા બધા એમ જ કે મને ભગાની છોકરી છે. અમિત છે દાદરા ચડ્યા છે. હવે વિચારતા છે કે જાવું કે ન જાવું. જો બાજુના ઘરેથી બાજુનું ઘર દેખાય છે. અમારા કાનુબેન નાટા મારે છે. અહીંયા મમ્મી ની ઊભા છે. હવે અમે લોકો નીકળવાની તૈયારી કરી છે એટલે અમે હમણાં સુરત જવા નીકળી જાશું. હવે આ બધા જે ફોટા પાડેલા છે એ ફોટા અમુક મૂક્યા છે. તમને મારો વિડીયો કેવો લાગ્યો બરાબર જણાવજો અને કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો બરાબર છે. હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ.